અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ. લીમખેડાથી શાંતિ કુંજ હરિદ્વાર માટે વિશેષ યાત્રા. લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા માતાજી તથા અખંડ દીપ જન્મ શતાબ્દી નિમિત્તે વિશેષ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દાહોદ જિલ્લા ગાયત્રી પરિવારના અંદાજે 100 જેટલા પરિજન ભાઈઓ અને બહેનો દહેરાદૂન ટ્રેન મારફતે શાંતિ કુંજ હરિદ્વાર માટે રવાના થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા પ્રેરિત પવિત્ર અખંડ દીપનું પ્રજ્વલન વર્ષ 1926 પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા હિમાલય ખાતે કરવામાં આવ્યું હતું. વર્ષ 2026 પવિત્ર અખંડ દીપને 100 વર્ષ પૂર્ણ થતા હોય તેનું વિશેષ મહત્વ છે. સાથે સાથે માતાજી ભગવતી દેવી શર્માજીના જન્મ શતાબ્દી વર્ષનો પણ સુભગ સંયોગ સર્જાયો છે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક અવસરે શાંતિકુંજ ખાતે યોજાનારા વિવિધ ધાર્મિક તથા સંસ્કારાત્મક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે લીમખેડા તાલુકા ગાયત્રી પરિવારના પરિજન ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક રવાના થયા હતા. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવાને અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.